આનું માનું નામ હતું મમતા. એનું એક ટાઈમનું દૂધ 8 લીટર હતું અને એમને એની માં હતી તો એટલી દેવમુનિ જેવી હતી કે અહીંયા ક્યારે કોઈ દી માથું નથી માર્યું, એટલી સમજદાર હતી. અને એ વૈયાની ત્યાં સુધી એને વાછડી જ આવી છે. આ એની પહેલી વાછડી છે અને એના પછીની બીજી ત્રીજી બધી જ વાછડીઓ એની માં જેવી છે. અને આ એની લાઈફમાં કોઈ દી માથું ન મારે, એને કાંઈ તકલીફ હોય તો એ આમ ના પાડે અને પાછી કાંઈ તકલીફ હોય તો જીભ મારે, બાકી એની જિંદગીમાં કોઈ દી માથું મારે નહીં. અને આનું પણ દૂધ એક ટાઈમનું 7 થી 8 લીટર છે. અત્યારના લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે, તેને કારણે તેને B12 અને વિટામિનોની ઉણપ સર્જાય છે અને તેને ડોક્ટર પાસે જઈ અને B12 ના ઇન્જેક્શન લેવા પડે છે. પણ અમારે એવું કંઈ થતું નથી, કારણ કે અમારી સંસ્થામાં, અમારી જ ગૌશાળામાંથી અમને ગાયોનું દૂધ અને છાશ પૂરી પાડવામાં આવે છે, જેના કારણે અમારે વિટામિન B12 જેવા ઉણપ સર્જાતી નથી અને અમે તંદુરસ્ત રહીએ છીએ. ગાયના છણમાંથી આપણે સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ આપણે કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે. તે માટે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ગાયના દૂધની સાથે સાથે તેનું છાણ પણ ખૂબ જ ઉપયોગી છે. ગાયના છાણમાંથી આયુર્વેદિક ગોળી, આયુર્વેદિક સાબુ તેમજ સુગંધીદાર અગરબત્તી બને છે. ગાય વિશે તો તમે જાણતા જ હશો, પણ હું આજે કામધેનુ ગાય વિશે થોડીક માહિતી આપીશ. કામધેનુ ગાય એટલે હિન્દુ પુરાણમાં વર્ણવાયેલી એક દિવ્ય ગાય છે, જેને ઈચ્છાપૂર્તિ ગાય અથવા સર્વ કામધેનુ પણ કહેવામાં આવે છે. પુરાણો મુજબ કામધેનુ ગાય ભગવાન ઇન્દ્રના સ્વરલોકમાં વસતી હતી અને તે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત માનવામાં આવે છે. તેથી જ કામધેનુ ગાયને સમૃદ્ધિ, સુખ શાંતિ અને સમૃદ્ધ જીવનનું પ્રતીક માનવામાં આવે છે.